બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોને એક મહાપંચાયત મળનાર હોય છે, પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો, અહીંયા 144 લાગુ છે. ત્યારે હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે. ત્યારે મહાપંચાયત એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ કઈ રીતના લાવી શકાય. ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે, પૂરી તૈયારી સાથે પહોંચે છે. પોલીસ હેલ્મેટ, લાકડી, ટીયર ગેસ, વરુણ બધા સાધનો સાથે પહોંચે છે. કોઈને પણ ખબર પડે એના પહેલાં એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે. દોડાદોડી અને ભાગમભાગીમાં કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયેલા છે, સારવાર હેઠળ પણ છે. અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને કેટલાક દરવાજાઓ તોડીને ગામના પણ કેટલાક લોકોને ઘસડીને મારવામાં આવે છે.